માતાજી મિત્રો, જય લગધણી, જય રામાપીર। તો આપણે ફાઇનલી आज આવી ગયા છીએ ગાયત્રી મંદિરે। તો તમને ચલો આજ ગાયત્રી મંદિરના દર્શન કરાવી દઈએ, અમે પણ કરીએ અને તમને પણ કરી દઈએ। ચલો જય માતાજી મિત્રો, આજે આવી ગયા છે લાડોલ ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરના પાછળ એક બહુ સરસ મજાનું ગાયત્રી મંદિર આવેલું છે। તો ગાયત્રી મંદિરમાં દર્શન અમે પણ કરીશું અને તમને પણ કરાવીશું। તો ચલો આવી જાઓ। આ લાડોલ બજાર જાય છે રસ્તો, અને વલના પાછળ બાજુમાં જ ગાયત્રી મંદિર આવી ગયું છે। આ બાઇક અમારું પડ્યું છે, અમે આવી ગયા છીએ। તો તમને આ ગાયત્રી મંદિરનો ગેટ છે, ચલો તમને આજે લાઈવ દર્શન કરાવી દઈએ। જો મિત્રો, બહુ સરસ મજાનું મંદિર આવ્યું છે, એનો નજારો પણ બહુ સરસ છે। જો જો મિત્રો, અહીંયાની આ સીડી છે, ચલો તમને દર્શન કરાવી દઈએ અમે, અને અમે પણ કરી લઈએ। મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ આજે, ચલો તમને દર્શન કરાવી દઈએ લાવ્યો। જય માતાજી, જય બાબાડી, જય લગધણી। चलो मित्रों, हमें दर्शन कर दिए। गणेश जी भगवान है, गायत्री मंदिर, जगतजननी अंबा माँ, बहुत सरस मजाનું બહુ જૂનું મંદિર છે। અહીંનો નજારો પણ બહુ સરસ છે। કોકદારો લાડોલ થઈને નીકળ્યા હોય તો લાડોલ દર્શન કરવા અવશ્ય આવજો। ચલો મિત્રો, તમને શિવલિંગના દર્શન કરાવી દઈએ। चलो मित्रों, जय माताजी मित्रों, आ एना महाराज छे। जय माताजी महाराज। અને અહીંયા ટ્રસ્ટી છે। કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ મળવું હોય તો ટ્રસ્ટી મળવું। હા, જય માતાજી કાકા। હા મજા, નમસ્તે। હા હા ના, એ તો બરાબર છે, આપણે મેઇન નહીં હવે પહેલા હતા। હા હા, આપણે મંદિર જોડે બનાવડાવ્યું બરોબર। એક તળાવ હતું પેલા, હા હા, તળાવમાંથી મંદિર બનાવ્યું। બરોબર। કેટલા વર્ષનું જૂનું છે મહારાજ મંદિર? આ મંદિર આવ્યું 40-45 વર્ષ, 45 વર્ષ જૂનું। સરસ। શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણથી તો એના શરીરની અંદર જે ચક્રો છે ને, 24 ચક્રો, મુખ્ય 6 ચક્રો, એ બધાની અંદર પરિવર્તન આવવાનું। પોતાના દોષ, દુર્ગુણો, વિકારો, વ્યસનો ને પોતાને ખબર પડે કે આ ખોટું છે। આમ એ જાણતો નથી કે આ પોતે માને વ્યસન હોય તો હું વ્યસન કરું બરાબર છે, મારે જેવું સર્વશ્રેષ્ઠ કોઈ નથી, આવું બધું એ પોતે માને। પણ આ મંત્ર કરવાથી બરાબર એનામાં ફેરફાર થાય છે અને પોતાને રિયલાઇઝ થાય છે કે મારે શું કરવું જોઈએ અને મારામાં આ દુર્ગુણ છે। એટલા માટે રામ શર્મા આચાર્યએ
પોતે 24 વર્ષ સુધી ગાયને જવ ખવડાવી અને જવની 1-2 રોટલી અને મોડી સાસ કરી અને ગાયત્રી મહામંત્રનો 24 પુરસ્ચરણ કરે. એક પુરસ્ચરણ કરો તો તમે ધારોએ કરી શકો. બહુ સરસ. બરાબર. એવો 24 પુરસ્ચરણ કરો. ગાયત્રીને મેં સાક્ષાત્કાર કર્યો. એ રામ શર્મા અત્યારે પોતે 2000 વર્ષ આગળનું ને પાછળનું જોઈ શકે. જે બનાવ બન્યા હોય ને એ પોતે કહી શકે. તાદૃશ્ય એવી એમને શક્તિ પ્રાપ્ત થઈ. પણ એમને પોતાના માટે કોઈ પણ રાખ્યું નથી, પોતાના માટે કોઈ સ્વાર્થ રાખ્યો નથી. અને એને એટલું બધું લખ્યું, 4 વેદો, પછી 18 પુરાણો, ઉપનિષદો, આ આર્ષગ્રંથો, સ્મૃતિઓ, બધાનું વિવેચન એટલી સરળ ભાષામાં કર્યું છે કે બધા સામાન્ય માણસ પણ સમજી શકે. એટલે આ મંત્ર છે ને, આને પારસ કહેવામાં આવે છે. પારસ એટલે લોખંડને તો સોનું થઈ જાય. આ મંત્રને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. કલ્પવૃક્ષ એટલે કલ્પવૃક્ષના નીચે બેસીને જે ધારણા કરે એ એને મળી જાય. બરાબર. અને આને છે ને બ્રહ્માસ્ત્ર, આ મંત્રને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. એટલે બ્રહ્માસ્ત્ર એટલે કે તમારું રક્ષણ કરી શકે, તમને કોઈ દુશ્મન પણ મારી ના શકે. બરાબર. અને આ મંત્રને અમૃત પણ કહેવામાં આવશે કે જે અમૃત જેવી રીતે પીએ ને જેવો સ્વાદ આવે અને જેવો માણસના વ્યક્તિને આનંદ થાય એવો આ આનંદ થાય. બરાબર. અને આને એમ કે બીજા શબ્દોમાં કહીએ તો આ પરિવર્તનની અંદર આ દરેક રામચંદ્રાચાર્ય સંકલ્પ કરે છે અને મોટું સંગઠન બનાવ્યું. કારણ કે જેને ગાયત્રી પરિવાર કહેવામાં આવે છે. પરિવાર જેમ કુટુંબ હોય ને, કુટુંબમાં એકબીજાની ભાવના હોય, એ ભાવનાથી માણસો એકબીજાને મદદરૂપ થાય. એવી રીતે ગાયત્રી પરિવારનું સંગઠન બનાવ્યું અને એ સંગઠને ઘેર ઘેર યજ્ઞો કરી આવવાનું વિવિધ થાય છે. એ પોતે તો અત્યારે 1990ના બીજી જૂને એમને પોતાનું શરીર છોડ્યું. હવે અત્યારે એમને લગભગ 35 વર્ષ એમના પણ વિશાળ પરિવાર એમને બનાવ્યું જે સંકલ્પિત છે. અને એ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમને પ્રજ્ઞાપુરાણ લખ્યું છે, અત્યારના યુગની સમસ્યાઓ. અને એમને ગાયત્રી મહાવિજ્ઞાન નામનું પુસ્તક લખેલું છે કે ગાયત્રી શું છે, એના વિશે શરીરની અંદર શું ફેરફાર. એ પુસ્તક દુનિયાની દરેક ભાષામાં ભાષાંતર થઈ અને પ્રચલિત છે. એ મોટી ઉપલબ્ધિ છે. બહુ સરસ. જય માતાજી. બ્રહ્માજી એકલા હતા. એકો હમ ગૌશ્યામી એટલે હું એકલો છું. એટલે એમણે પોતે ગાયત્રીના વિષ્ણુની ઉપાસના કરી. વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાનની એમને ઉપાસના કરી બ્રહ્માજીએ. અને એકમાંથી અનેક થયા. અને પછી પ્રાણીઓની ઉત્પન્ન કરી. અને એમાંથી પછી પહેલો ગાયત્રી મંત્ર ઉત્પન્ન કર્યા. પહેલો શક્તિ પ્રાપ્ત કરવા માટે ગાયત્રી મંત્ર બ્રહ્માજીના મુખે બોલાય. એ ઉત્પત્તિ એટલે આપણે બધી જીવોની ઉત્પત્તિ થઈ એના પહેલાં પણ આ મંત્ર. આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા અને જે બુદ્ધિ એમને પ્રાપ્ત કરી શક્તિ, સામર્થ્ય, એ બધું આ ગાયત્રી મંત્ર દ્વારા શક્ય છે પ્રાપ્ત કરવું. આપણે પણ અત્યારે કળિયુગની અંદર 1000 કળિયુગ છે, એમાં આપણે પણ પ્રાપ્ત કરીએ છીએ. બહુ સરસ. મિત્રો સરસ મજાજી કાકાનું મળ્યા. બહુ ઇતિહાસ જૂનો બતાવી દીધો મંદિરનો. 45 વર્ષનું જૂનું મંદિર છે. તો તમે અહીંયાથી લાડોલથી નીકળ્યા હોય વિજાપુર રોડ ઉપર થઈને તો અવશ્ય આ મંદિરની મુલાકાત કરજો, દર્શન કરવા આવજો. બરાબર. આ મંદિર બહુ સરસ મજાનું બનાવ્યું છે. આનો ઇલાકો પણ બહુ મસ્ત છે. સુંદર પણ નજારો છે. એકવાર દર્શન કરવા આવજો. વિજાપુર તાલુકાના બાજુમાં જ લાડોલ ગામ કરીને છે. જે હાથે ફોન ચલાવો છો એ હાથે એક લાઈક પણ કરજો અને ફોલો પણ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર પણ અવશ્ય કરજો. અને યુટ્યુબમાં આપણે સંજય રાવલ લાડોલ ચેનલ ચાલે છે તો એને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો. જય માતાજી, જય રામાપીર, જય અલગધણી. બોલો રામસા પીર કી જય. તો અમે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.